ડીસામાં ટ્રાફિક સમસ્યા બની પેચીદી। ખાનગી વાહનો સર્વિસ રોડ પર અડચણરૂપ પોલીસની કામગીરી સામે સવાલ। જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ। ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે દિવસે ને દિવસે વધુ પેચીદી બની રહી છે। ખાસ કરી ખાનગી વાહનો દ્વારા જાહેર માર્ગો અને સર્વિસ રોડ પર આડધડ પાર્કિંગ કરવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ટ્રાફિક જામ થવાય અહીંની નિયમિત ઘટના બની ગઈ છે। प्राप्त माहिती अनुसार ડીસાના મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં ખાનગી ઇકો ગાડી સહિત અન્ય વાહનો સર્વિસ રોડને જાણે પાર્કિંગ પ્લોટ સમજી ખડકી દેવામાં આવે છે, જે કારણે વાહન વ્યવહાર માટે ઉપલબ્ધ જગ્યા ઓછી થઈ જાય છે અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરી સર્વિસ રોડ પર રોકાયેલા ખાનગી વાહનો ટ્રાફિકની ગતિને અવરોધી રહ્યા છે। એક તરફ આડેધડ પાર્કિંગ અને તે કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે, તો બીજી તરફ ડીસા પોલીસ દ્વારા બાબતે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો કરી રહ્યા છે। ત્યારે રોડ પર ટ્રાફિક સમસ્યા ઊભી કરતી ઇકો ગાડીઓના પાર્કિંગનો વિડીયો ડીસાના જાગૃત નાગરિક ગણેશ ગોસ્વામી દ્વારા પોતાના મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને ખાનગી વાહનો સામે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે ખાનગી ઇકો ગાડીઓ જાહેર માર્ગો પર રોકાણ કરી ટ્રાફિકને અડચણ પેદા કરી રહી છે, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા તેમની સામે કોઈ જ નક્કર કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી। એક જાગૃત નાગરિકે રોષ વ્યક્ત કરતા જણાવ્યું, આ ખાનગી વાહનો અવારનવાર ટ્રાફિક નિયમનું પાલન કરતા નથી અને રસ્તા વચ્ચે ટ્રાફિક સમસ્યા ઊભી થાય તે રીતે પાર્ક કરી મુસાફરો ભરવા માટે લાંબી વાહનોની કતારો લગાડવામાં આવે છે। આ સમસ્યામાં વધુ એક ચિંતાજનક બાબત એ છે કે ઓવરલોડ મુસાફરો ભરી દોડતી આ ખાનગી વાહન સામે પણ ડીસા પોલીસ મૂક પ્રેક્ષક બની માત્ર તમાશો જોઈ રહી છે। ઓવરલોડ વાહનો માત્ર ટ્રાફિક સમસ્યા જ નહીં પરંતુ મુસાફરો માટે ગંભીર અકસ્માતનું જોખમ પણ પેદા કરે છે। ડીસાના જાગૃત નાગરિકોએ સ્થાનિક પોલીસ અને તંત્રનો તાત્કાલિક આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અપીલ કરી તેમની માંગણી છે કે સત્વરે આવા ટ્રાફિકની અડચણ ઊભી કરનાર ખાનગી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સર્વિસ રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે। જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી શકે।